મારા લગનનું સેટિંગ જેટલે લાયા ખબર જ પડતી નથી. મામા જય ભગવાન. જય ભગવાન. ભોણાભાઈ બેહો. શું વિચાર્યું મારા લગનનું? હવે આ જન્મમાં તો સેટિંગ નહીં પડે એવું. તો એ તો એમ કે પેલા કેટલા જન્મ લે પછી બીજો મનુષ્યનો અવતાર મળે? 84 લાખ. તે એટલા બધામાં ચારે લઈ રે એને કરતા આ જન્મમાં મેર પાડો ને ગમે તો. અલ્યા હારું એને પાડ દીએ. વાત થઈ હે, હું તો ખાલી કહું. બાકી તારા લગ્નની વાત થઈ ગઈ હે સાબરકાંઠા જિલ્લા. ચાલશે ને? અરે હું તો દાહોદ ગોધરા બાજુ છે ને તો ચાલશે, પણ ડીજે કોનો કરવાનો? ડીજે વાળા કોમેન્ટ કરશે કે ભાઈ ભોણાભાઈના લગ્નમાં અમે આવીશું. બસ કોમેન્ટ ના કરી તો કોઈ અરે કરશે એવા એકાદ એક તો યાર આવશે ને આપણા વિડીયો જોનારા કે ભાઈ અમે ભોણાભાઈના લગ્નમાં ડીજે લઈને આવશું. જે હોય એ કહેજો. બરોબર? બોલ હવે. ગાડી સનરૂફ વાળી જોવું છે ઉપર એક ખુલે ને કેવું? હા તા પછી આ ટ્રેક્ટર ની સાલા મારું પણ આમ જોઈ લે. બતાવી દો ટ્રેક્ટર બતાવ. નહીં કમ્પ્લીટ ચાલે એવું હમણાં જ નવું લાયા આપણે. મામા યાર તમે કેવું વરઘોડામ તો ઘોડો જોવું છે કેવું? જો ઘોડાની ચિંતા હા નહીં, ઘોડો બનતા સુધી વિરમભાઈ લેણાઈ જશે આપણે. અને પરવાડ વિરમભાઈ ના આયા તો એમનો ઓર્ડર બીજો છે તો એ તો બીજે લઈ આવશે. વિરમભાઈ તો કમ્પ્લીટ મોણ યાર. એવું? હા. અને જો મંડપ પર આ બેહ્યા બાજુ જો પૂછી તો આવશે. તો ભાઈ મંડપ જોઈ લે થઈ ગયું કમ્પ્લીટ. રહોડાનો સામાન હતો એમની જોડે હ. બરોબર? આ પેલું આટલા ફોટા મેલ હા એમ બોલજો તો જ્યારે ફોટા મેલા એ જોવું છે મારે. આ તો એ આવી જશે. બરોબર. અને પછી પેલો રસોઈયો આપણે પ્રદીપભાઈ નહીં પેલા અમૃતપુરા વાળા. અને જો એ ના હોય તો ભાઈ રસોઈયા કોઈ સારા મોડા હોય કે સારી રસોઈ બનાવતા હોય કઢી ખીચડી તો એમણે એમને કોમેન્ટ કરવી. કઢી ખીચડી? અને એમ નહીં તો રહોડા રાતે બનાવવાની હતા. હા બીજી તો આઈટમ બનાવવાની છે. કઢી ખીચડી સારી બનાવતા હોય તો એમને કહી દઈએ. બોલ પછી ખાલી નવું નીકળ્યું લોકો પહેરીને ઢીંગલો જેવું ડાન્સ કરે. હા ટેડી ઇવેન્ટ. એ તો આપડા ઢૂંઢી વાળા જે કરે ને વિપુલભાઈ વચ્ચે આપણે વિડીયો બનાવેલો એમને મારે વાત થઈ ગઈ તો કે ભોણાભાઈના લગ્નમાં અમે 100% મોમાં આવી દીધું. તે છે જોઈન્ટમાં હોતે આવી છે એમ કહેતા હતા. બોલ પછી. એવું? હા હવે કશું રી પાછી પણ હું શું કહું, હા કહેવા તો એક મોટું ઢીંગલું વાટે લાવવાનું કહેતા હતા. મોટું હવા પૂરે મોટું થાય ને એવું રાક્ષસ જેવું. તો કશું હતો નહીં એ હોતે લાવીશું આપણે. હા એ તો આપણે વિપુલભાઈ વાત કરી દઈશું. પછી તો આપણે રહ્યું બાકી શું રહ્યું? હવે ગાડીઓ થઈ ગઈ. તારે ગાડી હે ને તો ભાઈ સનરૂફ વાળી કોઈની જોડે ગાડી હોય તો ભાઈ ભોણા લગ્નમાં જો આવવું હોય તો તમે કોમેન્ટમાં કરજો. બરોબર? 101 રૂપિયા આપવામાં આવશે. 101 માં ના આવે. ડીઝલ કેટલું ભરે એ ગાડી? અરે તારે જોવાનું મારે જોવાનું. એ તો આપણા ફોલોવર મિત્ર છે તો એટલું યાર નહીં બેઠો અમારા માટે આખો ભોણો પહેણાવો હું. બરોબર? તો હું આખો ભોણો પહેણાવું તો તમે આટલું ભોણા માટે તમને મોમો કહે છે તો તમે ભોણાને એટલું સેવા કરજો ને. કંકોત્રી તું વારા તો હમ મારજો. કંકોત્રી સપાયા વગર આપણે પહેલાના જમાનામાં જેમ ચોખા મિલતા હતા એમ મેળ દઈએ તો બધાય. અને ફેસબુક વાળા તો આપણે મોડે કહી દઈશું કે ભાઈ 1,29,000 બધા આવી જજો ફોલોવર મિત્રો. અને તો હજી તાર લગ્ન સુધી તો કથા 1 લાખ 1.5 લાખ થશે. એ બધા આવશે અને 1 રૂપિયો સોલ્લો કરશે તો 1.5 લાખ રૂપિયા તો સોલ્લો થશે. વાત સાચી તમારી. પણ હું શું કહું, પણ એ લોકો જમણવારી રાખશે તો ખાશે કેટલાનું? ભાઈ જમણવારી બંધ હો મોણા લગનમાં. જમણવારી તો રાખવી પડે ને યાર. રાખવી પડે. 1.5 લાખ આવે અને 1.5 લાખ સોલ્લો થાય તો સમજ્યા. પણ 15 કરોડ નું ખાઈ જાય. પણ એવું થોડું કે 1 રૂપિયો સોલ્લો કરે તો. એ વાત સાચી છે. સારું ભાઈ આવજો. તો કઢી ખીચડી નો પ્રોગ્રામ રાખી દે. બોલ હવે બીજું શું રહ્યું તારા? કશું રહ્યું નહીં પણ કન્યા જોવા જવાનું એ શું કરવાનું? મેઇન પોઈન્ટ તો એ હ ભાઈ ભોણાન પહેણાવો તો હ પણ કન્યા નહીં. તમારી હારીમ તમારી બાજુ ગમતો જો કન્યા હોય ભોણા માટે ઉંમર 22 ભોણાની હ 25. બરોબર? તારી થઈ પણ કોઈ કહેતા નહીં પણ 25 રાખવાની યાર ટૂંકમાં. અમે આને શું કોણ કહો? 25 ઉંમર જો કન્યા હોય કહે સુશીલ તો કહેજો. કારણ કે ભોણો ભાઈ આજકાલ બહુ કમાય છે. કારણ કે ગયા જ મહિને એવા નહીં તો 3,000 કમાયેલા
કોમ જ એ લાગે 3 દાડા બરોબર 1000 રૂપિયા લેખે 30,000 પોવા તરી. હા ભૂલી ગયો 30,000 કમાયેલા ગયા મહિના અને આગલા મહિનામાં તો તમે કન્યા આલશો તો શું એ બધું દહેજ ને બહેજ આલશો તો લગભગ ભોળાભાઈ નું કામ થઈ જશે આમ તો જો કે દહેજ પ્રથા કેન્સલ એટલે દહેજ લેવામાં આવશે નહીં કંકુન કન્યા રાખવાના આપણે હેડો નહીં હો, બરોબર જે હોય 2 જોડી કપડામાં કન્યા પહેરાઈ દેજો ખોટો ખર્ચો કરવાનો નથી બરોબર એટલા માટે મારી ગણતરી સમૂહમય જો લગન થતો થતો સમૂહ થઈ જાય તો ફાઇનલ તો જેમણે કોમેન્ટ કરવી એમણે કોમેન્ટ કરજો ભોળાભાઈ માટે જય હિન્દ જય રણછોડ